કેશોદના આરટીઆઈ એક્ટિવિસ્ટે અધિક કલેક્ટર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ। કેશોદના અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડિયાએ જાહેર હિતમાં અને સરકારશ્રીના આર્થિક ભંડોળને થતું નુકસાન અટકાવવા માહિતી અધિકાર 2005 હેઠળ નિયમ નમૂના પ્રમાણે સંબંધ કરતા કચેરીમાં માહિતી માંગી લાગુ પડતા વિભાગ દ્વારા ધોરણસરના પગલાં લેવા લેખિતમાં રજૂઆત કરી હતી। સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા તત્કાલીન અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધિક નિવાસી કલેક્ટર દર્શનાબેન ભલગાણી દ્વારા સરકારી વાહનનો દુરુપયોગ હોય અને સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવી હતી, જે સંદર્ભે કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા અને કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર ન મળતા મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ ઓનલાઈન કાર્યક્રમમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધિક નિવાસી કલેક્ટર સુરેન્દ્રનગર વિરુદ્ધ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો। કેશોદના આરટીઆઈ એક્ટિવિસ્ટ અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડિયાને 9 મહિના અગાઉ તારીખ 25/4/2023 ના રોજ મોબાઈલ ફોનમાં દર્શનાબેન ભલગાણી નામની મહિલાએ મન ફાવે તેમ અપશબ્દો બોલ્યા હતા અને ધમકી આપતા અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડિયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં આપેલ અરજી ધ્યાનમાં રાખીને 9 મહિના બાદ દર્શનાબેન ભલગાણી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધિક નિવાસી કલેક્ટર સુરેન્દ્રનગર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી ચલાવી રહ્યા છે। કેશોદના આરટીઆઈ એક્ટિવિસ્ટ અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડિયા વિવિધ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવી સંબંધ કરતા તંત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી વહીવટી તંત્રમાં ચાલતી ગેરરીતિઓ અટકાવવા લડત આપી રહ્યા છે। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધિક નિવાસી કલેક્ટર સુરેન્દ્રનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા ટોક ઓફ ટાઉન બની ગયેલ છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। તારાની બાયડી ભરાઈ ગયો હોય ને તો એની ગગી છે ઘરમાં, બીજાની બેનું દીકરીની પાછળ પડમાં અઠારાની બાયડી ગયો છે એટલો બધો, બધાની પાછળ પડસ, બધાની તારા જેવા હલતા સમજસ બધાને। અરે ફાડી નો નાખું તો તને ખબર નથી।